સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રોજ અલગ અલગ પેશવાઈના રૂપમાં સાધુ સંતો સિંહસ્થનો લાભ લેવા ઉમટી રહ્યા છે। ત્યારે નાની પેશવાઈના રૂપમાં અખિલ ભારતીય પંચાયતી મહાનિર્વાણી અખાડાની પેશવાઈ નીકળી હતી। આ પેશવાઈમાં પધારેલા વિદેશીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સિંહસ્થ મહાકુંભનો આગાઝ પેશવાઈઓના રૂપમાં છેલ્લા કેટલાય દિવસથી થઈ ચૂક્યો છે। સાધુ સંતોના આગમનથી ઉજ્જૈનમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે। ત્યારે અખિલ ભારતીય પંચાયતી મહાનિર્વાણ અખાડાની પેશવાઈએ નગર પ્રવેશ કર્યો હતો। આ અખાડાની પેશવાઈ નીકળતા પહેલા ઈષ્ટદેવની પૂજા કરવામાં આવી હતી। પંચાયતી મહાનિર્વાણી અખાડાની પેશવાઈમાં હાથી, ઘોડા, ઊંટ સહિત મહંત મહામંડલેશ્વર અને નાગા સાધુઓ સામેલ થયા હતા। આ પેશવાઈમાં દક્ષિણથી આવેલા પરમહંસ નિત્યાનંદ સ્વામી, જેમના પર ક્યારેક દુષ્કર્મના આરોપ લાગ્યા હતા, તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। નિત્યાનંદના બ્રિટેન, કેનેડા, રશિયા, સ્પેન, અમેરિકાથી આવેલા ભક્તો પણ પેશવાઈમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા। પંચાયતી મહાનિર્વાણી અખાડાની સ્થાપના વિક્રમ સંવત 805માં થઈ હતી। નિત્યાનંદ સ્વામી આ પેશવાઈમાં રથ પર સવાર હતા અને તેમની આજુબાજુ કર્ણાટકથી આવેલા ભક્તોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સિંહસ્થમાં આવું પહેલી વખત બન્યું છે કે કર્ણાટકની સંસ્કૃતિ ત્યાં નજરે પડી હોય। રોહિત રાયકવાર, સંદેશ ન્યૂઝ, ઉજ્જૈન। તો સિંહસ્થ મહાકુંભના ઉપલક્ષે ઉજ્જૈનમાં રોજ અલગ અલગ પેશવાઈઓ ચાલી રહી છે। ત્યારે મંગળવારે એક સાથે કુલ 5 પેશવાઈ નીકળી હતી। આ ભવ્ય પેશવાઈમાં રથ પર બિરાજેલા મહંતોએ લોકોને આશીર્વાદ આપ્યા હતા। સિંહસ્થમાં મહાનિર્વાણી અખાડાની પેશવાઈ નીકળ્યા બાદ મંગળવારે એક સાથે 5 પેશવાઈ નીકળી હતી, જેમાં નિર્મળ અખાડા, અટલ અખાડા અને 3 રામાનંદી અખાડાની પેશવાઈઓ સામેલ હતી। ત્યારે પહેલી ભવ્ય પેશવાઈ નિર્મળ અખાડાની નીકળી હતી, જેમાં રથ પર વિરાજમાન મહંતોએ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા। સિંહસ્થના શાહી સ્નાનને હજુ 2 દિવસ બાકી છે, ત્યારે અખાડાની પેશવાઈઓના નગર પ્રવેશ સતત ચાલુ જ છે। નિર્મળ અખાડાની ભવ્ય પેશવાઈમાં લગભગ 2000 જેટલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા। બહારથી બોલાવેલા બેન્ડ બાજાની ધૂન પર શ્રદ્ધાળુઓ સહિત આ પેશવાઈએ નગર પ્રવેશ કર્યો હતો। ઉજ્જૈનના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહે પેશવાઈનું સ્વાગત કર્યું અને સંતોનું અભિવાદન કર્યું હતું। રોહિત રાયકવાર, સંદેશ ન્યૂઝ, ઉજ્જૈન।